क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। In association with Reliance Smart Bazaar. હવે વાત કરીએ પોલીસ અને કેદીઓની। જો પોલીસ મહેરબાન થઈ જાય તો કેદીઓને જલસા પડી જતા હોય છે। કેદીઓ મન ફાવે તે કરી શકે અને મન ફાવે ત્યાં જઈ શકે છે। આમ તો પોલીસ કેદીઓના રવાડે ન ચડે, પણ આણંદ સબજેલની પોલીસ કેદીઓના રંગે એવી રંગાઈ કે ચિઠ્ઠીની ચાકર બની ગઈ। કેદીઓ જે કહે તે કરવા લાગી। હદ ત્યારે થઈ જ્યારે પોલીસ ખુદ કેદીઓને ફરવા લઈ ગઈ। વાત માનવામાં ન આવે, પણ આ હકીકત છે। ઘટના સામે આવતા જ સૌ કોઈને એ જાણવાની ઉત્સુકતા જાગી છે કે આખરે પોલીસ આરોપીઓને કેવી રીતે પ્રવાસ માટે લઈ જાય। વાસ્તવમાં બે કેદીઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાના બહાને આણંદ પોલીસે નીતિ નિયમો નેવી મૂક્યા। કાયદાના રક્ષકોએ જ કાયદાની એસી-તેસી કરી નાખી। સાયબર ફ્રોડના બે કેદીઓને મેડિકલ ચેકઅપના બહાને જ 4 પોલીસ કર્મીઓ ફરવા માટે આણંદ સબજેલમાંથી છેક સુરત લઈ ગયા। પોલીસ અને કેદીઓએ સાથે મળીને મોજ કરી। આવું તો તમે કોઈ ફિલ્મમાં પણ નહીં જોયું હોય। ફિલ્મોમાં પણ પોલીસ આવા કેદીઓને મદદ નથી કરતી, પરંતુ અહીં તો પોલીસ જ કેદીઓને મોજ કરાવવા લઈ ગઈ હતી। જો કે ઘટનાની જાણ ઉપલા અધિકારીઓ હતા તેમને થતાં 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા। ચોંકાવનારી વાત એ છે કે આણંદ સબજેલ ફક્ત 16 દિવસમાં જ બીજી વખત આ રીતે વિવાદમાં આવી છે। આ પહેલાં બુટલેગરની પત્નીને રાત્રે મુલાકાત કરવા દીધી હતી। આ પ્રકરણમાં પણ 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તેવામાં ફરી એકવાર આ પ્રકારની ઘટના સામે આવતા હવે સવાલ ઉઠી રહ્યો છે કે આ સબજેલ છે કે બાપનો બગીચો। પોલીસ સાયબર ફ્રોડને કેદીઓ માટે શા માટે મહેરબાન છે? સવાલો અનેક છે, જેના જવાબ કદાચ પોલીસ પાસે પણ નહીં હોય, કારણ કે પોલીસ કેદીઓને પ્રવાસ માટે લઈ ગઈ હતી। અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। In association with Reliance Smart Bazaar.